સવારમાં કાસામાં પોઝ મારવાનું ચાલુ કરી દીધું. પછી તો જો મારા સંગીતાબેન તૈયાર થઈ ગયા હતા, અમે બધા રેડી થઈ ગયા હતા. અરે સંગીતાબેન અરે થોડો ફોટો શૂટ કરવાનો હતો. અરે પછી જમાઈ રાજા ઘોડે ચડીને આવ્યા અને જાનિયાને તો બહુ વરખ હતો. એટલી જ વારમાં અમારા સંગીતાબેન ને એના નણંદ જેઠાણી બે લેવા આવી જાય. રાસ લેવાનો હતો. અરે મારા કાળુભાઈ બુલેટ લઈને મૂકવા જતા હતા. આ સંગીતાબેન ના મોટા ભાઈ છે. અરે હામિયા થતા હતા એટલે સંગીતાબેન ને રાસ લેવા બોલાવ્યા હતા. અરે થોડા ઘણા ફોટા શૂટ કરવાના હતા. પછી તો હું આ વરરાજા ઘોડે ચડીને સંગીતાબેન ને લેવા આવ્યા. થોડો ઘણો ડાન્સ કરી લીધો અને પછી આવી ગયા જમવા. અરે જમવાનું તો પેલા પછી બધું જો આ વરરાજા છે, આ બી અણવર છે અને પછી તો અમારા સંગીતાબેન ને ફેરા ફરવાનું ચાલુ કરી દીધું છે. લગ્નની બધી વિધિ પૂરી થઈ ગઈ એટલે પછી અમારા સંગીતાબેન ને માથું ગુથાવા લઈ ગયા હતા. એના જેઠાણી માથું ગુથાવી નાખ્યું, ખોળે નાળિયેર નાખી દીધું અને આવી ગયા રૂમે. અરે ઘરે આવીને પછી તો જો વિદાય ચાલુ થઈ ગઈ. આ મારા જેઠાણી છે. અરે સંગીતાબેનના મમ્મી, એના કાકા. અરે સંગીતાબેનને એનો ભાઈ જીવથી પણ વધારે વાલો છે. પછી એના મામાને, પપ્પાને, કાકાને બધાને મળી લીધું. વિડીયો ગમ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ.